વીર બાળ દિન નિમિત્તે રેલી કાઢી સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો દ્વારા વારસિયા ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે બંને પુત્રોને શ્રદ્ધાંજલિ કરવામાં આવી હતી। 26 ડિસેમ્બર શીખ ઇતિહાસ સાથે મહત્વપૂર્ણ દિવસ છે। આ દિવસે વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ 10મા શીખ ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહિબજાદા જોરાવરસિંહ અને તેમના નાના ભાઈ બાબા ફતેહસિંહના બહાદુરીના સન્માનના માનમાં ઉજવાય છે। જ્યારે બાબા જોરાવરસિંહ ઉંમર 9 વર્ષ અને બાબા ફતેહસિંહ ઉંમર 7 વર્ષ મુગલો સામે ઝૂકવાનો ઇનકાર કર્યો અને પોતાનો ધર્મ ન બદલ્યો, જેથી મુગલ સેનાપતિ વઝીર ખાને બંનેને જીવતા ચણી લીધા હતા। ધર્મની રક્ષા માટે પોતાના જીવન બલિદાન આપ્યું હતું। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2022માં વીર બાલ દિવસ ઉજવણીની શરૂઆત કરી હતી, જેને લઈ આજે વડોદરા શહેરમાં આવેલ વારસિયા વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા ખાતે રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ ગુરુદ્વારા ખાતે બંને વીરોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગર ભાજપના મહામંત્રી જશવંતસિંહ, સ્થાનિક નગરસેવકો સહિત તમામ ભાજપના આગેવાનો આજે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને બંને બલવીરોને નમન કર્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભારતના નાગરિકો ભારતની વિરાસત પર ગર્વ કરી શકે, અને જ્યારે ભારતનો દેશ ભારતની વિરાસત પર ગર્વ કરે તો આંતરરાષ્ટ્રીય સમુદાય પણ સન્માનની નજરથી ભારતની સામે જુએ, એ આશયથી 2022 ડિસેમ્બર 26મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું। શીખ પંથના ખાલસા પંથના સ્થાપક 10મા શીખ ગુરુ ગોવિંદસિંહ, માતા ગુજરી અને 4 બાળકો અજીતસિંહ, જુજારસિંહ, જોરાવરસિંહ અને ફતેહસિંહના બલિદાનને યાદ કરવા માટે આજના દિવસને વીર બાલ દિવસ તરીકે ભારત મનાવી રહ્યું છે। સાથે સાથે આખું વિશ્વ, ખાસ કરીને કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UAE આ તમામ દેશોમાં આજના દિવસે વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। મુગલોના જે આતંક હતો એ વખતે ગુરુ ગોવિંદસિંહ જે ઔરંગઝેબની સેનાની સામે લડતા હતા, તે ચમકોર અને સરહિંદની લડાઈમાં એમના બંને મોટા પુત્રો અજીતસિંહ અને જુજરસિંહ એ પોતાના પ્રાણોની આહુતિ આપી। 10 લાખની સેનાની સામે લડતા લોહીથી લથપથ હાલતમાં 300 જેટલા ઘા સહી અને પોતે ધર્મની રક્ષા માટે, ભારતની અખંડતા અને ભારતની એકતા માટે બલિદાન આપ્યું હતું। સરસા નદીમાં પૂર હતું અને એ વખતે નદી ક્રોસ કરતા ગુરુ ગોવિંદસિંહ એમના પરિવારથી વિખૂટા પડ્યા અને માતા ગુજરી અને 2 નાના બાળકો જોરાવરસિંહ અને ફતેહસિંહ એ એમના જે રસોઈયા હતા ગંગુ બ્રાહ્મણની કુટીરમાં આશરો લે છે, અને લોભી અને ગદ્દાર ગંગુ બ્રાહ્મણ સોનાની મહોરોની ચોરી કરી, અને જ્યારે માતાજીને ખબર પડી જાય છે કે એને સોનાની મહોરો ચોરી કરી, તેનાથી ગુસ્સે આવી અને એ મોરેન્ડાના સેનાપતિઓને, મુગલ સેનાપતિઓને આમની જાણકારી આપે છે। બંને બાળકોને અને માતાને કેદ કરવામાં આવે છે। ઠંડા કિલ્લામાં, ઠંડા બુર્જમાં આ લોકોને કેદ કરવામાં આવે છે। થરથર કાપતી ઠંડીમાં બાળકો પર તમામ પ્રકારની યાતનાઓ કરવામાં આવે છે। એમને ખાવાનું આપવામાં નથી આવતું અને મારવામાં આવે છે। સરહિંદના દરબારમાં વજીરસિંહની સામે રજૂ કરી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે લોભ, લાલચ, ડર આપવામાં આવે છે, પરંતુ આ બાળકો ડર્યા વગર પોતાના પિતા આપેલા સંસ્કાર, પોતાના દાદા આપેલા સંસ્કારને અકબંધ રાખવા માટે, ભારતની અખંડિતતા માટે ઝૂકતા નથી અને ઇસ્લામ ધર્મ અંગીકાર નથી કરતા। ત્યારે સજાના ભાગરૂપે એમને જીવતા દિવાલોમાં ચણી દેવામાં આવે છે। પોતાના ધર્મની રક્ષા માટે કોઈ પણ લોભ, લાલચ અને ડરની સામે ઝૂક્યા વગર જે રીતનું બલિદાન આપ્યું છે એને યાદ કરવા માટે વીર બાલ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે અને ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે। યુવા દેશ હોવાના નાતે યુવાનોને મુક્ત વાતાવરણ મળે, યુવાનો વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે તે માટે તમામ પ્રકારની સવલતો, ખાસ કરીને સ્ટાર્ટઅપ હોય, મુદ્રા યોજના હોય, યુનિકોર્ન હોય, ખેલકૂદ સ્પર્ધા હોય, આ તમામ માટે મુક્ત વાતાવરણ મોદી સરકાર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે।
આજના દિવસ ઉપરથી બોધ લઈ, પ્રેરણા લઈ અને બાળકો આમાંથી શીખ લઈ અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ માટે પોતાનું યોગદાન આપતા રહે એ માટે આજનો દિવસ યાદ કરી અને આ બાળકોને શ્રદ્ધાંજલિ આપી અને એમાંથી પ્રેરણા લઈ અને આપણે આપણું યોગદાન આપીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રને સાર્થક કરીએ. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે વડોદરાના દરેક ગુરુદ્વારા પર આ કાર્યક્રમ વીર બાળ દિવસ નરેન્દ્ર મોદીએ જે ડિક્લેર કર્યું છે એના માટે આખા દેશમાં ઉજવવાનું નક્કી કર્યું. એ પ્રમાણે વડોદરામાં પણ દરેક ગુરુદ્વારામાં જઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વીર જે બાળકોની જે સ્ટોરી છે એ પણ કહેશે અને લોકોને નવી પેઢીને જાગૃત કરવા માટે એ લોકો વીર બાળ દિવસ આપણા બાળકો પણ કેટલા વીર હતા એની માહિતી પ્રદાન કરશે અને બાળકોને પ્રેરણા આપશે.